એક મસ્ત વાર્તા. એક વખત એક બાળક સિગ્નલ ઉપર ઝંડો વેચી રહ્યો હતો. 15મી ઓગસ્ટ નજીક હતી એટલે બધા લોકો ઝંડા ખરીદતા પણ હતા તેની પાસેથી. ત્યાંથી એક ઘમંડી નેતા નીકળો અને પોતાની કારમાં બેઠો બેઠો બધું જોઈ રહ્યો હતો કે પેલો બાળક ઝંડો વેચે છે. એટલે એને ન ગમ્યું એટલે પોતાની પાસે બોલાવે છે બાળકને અને કહે છે કે ઝંડો થોડો વેચાય, આ વેચવાની વસ્તુ છે, આનું મૂલ્ય શું છે તને ખબર છે? ત્યારે સાહેબ એ છોકરાએ જવાબ આપ્યો કે નેતાજી, ખરેખર દેશ વેચવા કરતા તો ઝંડો વેચવો ખૂબ સારો છે. ત્યારે નેતાજી ખૂબ અચંબિત થઈ ગયા અને એને આઘાત લાગી આવ્યો અને એને એક નાનકડી અમથી શીખમાં એ બાળક એને સમજાવી દીધું કે ખરેખર ઝંડો વેચવો દેશ વેચવા કરતા ક્યાંય સારો છે. થેન્ક યુ.